કલોલ તાલુકા પંચાયતની 22 બેઠકો અને ગાંધીનગર જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે આજે ભાજપના ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા જતા પહેલા જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ કલોલ ગણેશ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો। આ જાહેર સભામાં કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી પી ઠાકોર, કલોલ તાલુકા ભાજપ પ્રમુખ, જિલ્લા અને તાલુકાના હોદ્દેદારો, ઉમેદવારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવારી પત્ર ભરવા પૂર્વે યોજાયેલી આ સભામાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। રણજીતસિંહ ઠાકોર એમને પણ વિનંતી, અરવિંદભાઈ પટેલ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ એમને પણ વિનંતી મંચ પર પોતાનું સ્થાન લેશે। નવીનભાઈ પટેલ એપીએમસી ના ચેરમેન અને આપણા આગેવાન નવીનભાઈને પણ વિનંતી મંચ પર સ્થાન લેશે। જંગી બહુમતીથી જીતીને આવશે।